ઘણા એમ હાલે છે. હમણાં 2 માણસ કોઈને કહેવાય ને, ઘરની વાત કરો, અમે 2 માણસ જમવા બેઠા હતા. જેવો જમવા બેઠો રોટલીનું બટકું તોડ્યું, શાકમાં બેડ્યું, મોઢામાં કાઢ્યું, દાળનો વાટકો બેડો. મેં વાહ દાળ મજા આવી ગઈ. હજી એટલું કરવા દો ને તો ઓલું કાચું હોય ને સલાડ, આપણે કઈ કાચું મોઢામાં ખાટું તે પાવર વી ગયું તો મોઢું મળ્યું ચીકણું થવા. એટલે મેં કીધું મૂળો ચીકણો બહુ, મૂળો ચીકણો ન હોય. મેં મૂળો ચીકણો, મને કે મૂળો ચીકણો ન હોય. મેં તો લે 1-2 પતીકડા તું ખા, 1-2 પતીકડા એણે ખાધા, તેનું મોઢું મળ્યું સોંટવા. છે ને કે હા મૂળો ચીકણો. લાઈટ આવી, પાવર આવ્યો, પછી ખબર પડી કે એને થોડી મીણબત્તી સુધારી નાખી હતી. પછી સ્વામી તમે એમ કે મોઢા કેમ કોકળા કરતા હોય, આમાં શું કરવું છે? મારો રામ ભલું કરે. આ ડિજિટલ જમાનામાં કેવું આવી ગયું તો જો, મેં કીધું તું નાગડી એમ કહેતા હોય કે છોકરાઓને કઈ ખબર નથી પડતી, દાદાને કઈ ખબર નથી. એક દાદા છોકરાને પૂછતા છે કે આ છોકરાઓ ગરમા ગરમ જબલા આવી ક્યાંથી મંગાવો? તો કે સ્વિગીમાંથી. એ કે મારે સ્વિગીમાં કંઈક મગાવવું હોય તો મારા મોબાઈલમાં તમારું સ્વિગી ફિટ થાય? તો કે તમારે શું મગાવું છે? અમારે સુરમાના લાડવા મગાવવા. અરે બાપા, સુરમાના લાડવા હવે કોણ ખાય? તારો બાપ ખાય. 15 મૂક તો ખરો, ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને પાકો માલ કાઢી નાખ્યો. તો બાપાને સ્વિગી નાખી દીધું. 5 મિનિટ આગળ વી ગયા, 5 મિનિટ સેટા વી ગયા ને સ્વિગીમાં ફોન કર્યો. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બોલો. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાય. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં તારી કંપની ગોટે સડશે એમ કરીને ગુજરાતીઓ 1 દબાય વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. બાપા કહે કે ચટણી અમારે આ બાયું બનાવે, ખજૂર આંબલીને તોડે નાખે આવી. એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. બાપા કે લાડવો હવે લાઈન ઉપર આવ્યો, એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોતીચૂરના લાડવા માટે 1 દબાવો, બુંદીના લાડવા માટે 2 દબાવો, બેસનના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. ચૂરમાના લાડવા ઉપર 4 દબાવો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે એસ્ટિમેટ તો કાઢો નથી, ખાવા મંગાવો. 20 કિલો લાડવા થોડા દે, કાપવા ગયા 20 કિલોનો ઓર્ડર વી ગયો. 5 મિનિટ થઈ ત્યાંથી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હજી તો આગળ 1-2 અધૂરું સ્વાગત કરીને ગઈ. કેટલીક ટેબલ ઉપર બેહાર્યું છે? બોલો. અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો, તો એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપ્યો. લખાવ્યા કોને? અંકલ, આ નંબર ઉપરથી જ આવ્યા, તો કોને લખાવ્યા હશે? કોને લખાવ્યા હશે એવું પૂછ્યું. તમે 4 ભાઈઓ છે. અંકલ, કોણ 4 ભાઈઓ? દુદાભાઈ માટે 1 દબાય, મંજીભાઈ માટે 2 દબાવ, છગનભાઈ માટે 3 દબાવો, મને મળવું હોય તો 4 દબાય. તેને તેણીમાં કાપી નાખો કે આની માથા કૂટ કરાય. એટલે કેવું પડે, આ વડીલોએ હાંસવી રાખ્યું. મને એક યાદી કરાવી હતી. એક મિત્રમાં આવતો હતો ને ત્યારે મને કે અત્યારની નવરાત્રિમાં ને મહાનગરની નવરાત્રિમાં ફેર હું? મેં કીધું બહુ ફેર. કહું છું એટલા માટે કે આપણે છે ને આપણા સનાતન સંસ્કૃતિના તમે સારા વ્યવહારો ને તહેવારો ઉજવતા શીખી જાઓ. અહીંયા તહેવારો આવે, ફરવા બહાર વ્યા દે. આવનારી પેઢીઓને આપણા તહેવારોની ખબર કેમ પડશે? નથી જન્માષ્ટમીની ખબર, થોડી ઉલેટીની નથી ખબર પડતી આપણને. કેટલાય ઉત્સવો છે સાહેબ. તમે જો મહાનગરની નવરાત્રી હોય ને, એમાં માતાજીનો 2 ફૂટનો ફોટો હોય ને 3 અગરબત્તી કરીને માતાજીને તેડાવે, માતાજી આવે ને ગરબે રમે ને બધી વાત સાચી. પણ ગરબા કેવા? ગરબાની રીતે નથી ગવાતા. હાવ બગાડી નાખ્યું. 3 અગરબત્તી કરીને બધી માતાજીને તેડાવે ને પછી જઈ ગરબા ચડાવે મહાનગરમાં. અત્યારની નવરાત્રી તમને કહું ને તો સાધના કરવા માટેની, ઉપાસના કરવા માટેની, પ્રાર્થના કરવા માટેની આસોવદ નવરાત્રી, ચૈત્રીવદ નવરાત્રી આવે છે. ફેશન શો નથી. સમજાય ને વંદન. અને ફેશનની વાત આવે ને તો આપણી કરતા જાનવરો આગળ છે ફેશનમાં. આપણી કરતા જાનવરો આગળ છે ફેશનમાં. ને એ પછી જઈ 3 અગરબત્તી કરીને ગરબા ચડાવે મહાનગરમાં. અખિયા મિલાઓ કભી અખિયા ચુરાઓ, ક્યા તુમને કિયા જાદુ? અખિયા મિલાઓ કભી અખિયા ચુરાઓ, ક્યા તુમને કિયા જાદુ? कभी घबराओ कभी गले लग जाओ, मुझे खुद पे नहीं काम हम बिना पायल के बजे घुंघरू बत्ती मारता चुके
બધી માતાજીઓ કે બંધ કરો બંધ કરો. ક્યાં તો કે આપણે હવે ઘેરે જાય. ક્યાં તો કે અહીંયા ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી. એ તો ગામડામાં 4 ચોકમાં આવો શેરી ગરબા થતા હોય, ઉકા દાદા રામજી દાદા આવા એચવી જેવા સાવણ નોરતા 3 ફૂટનું એલ્યુમિનિયમનું ભૂંગળો હોય, 3 ગામના તરફેટે સંભળાય એવું, હાવ બહરાટી બોલે અને વી લાડવા ખાઈ દેવા ધોહરા જેવા ગળાઓ. અને એ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી સણિયા સોળી પહેરીને ગામના 4 ચોકમાં ગરબે રમવા આવતી હોય તો 20 વર્ષનો દીકરો નજર ન નાખી શકે. શું કામ? કારણ કે એ સંસ્કારનું પ્રતીક હોય ને જગદંબાઓનું સ્વરૂપ લાગતી હોય, સન્નારી લાગે સાહેબ, અને પ્રણામ કરવાનું મન થાય. અને એ કદાચ અહીંયા ગરબે રમતી હોય ને એટલે આ વડીલોએ હાંચવી રાખ્યું હતું. હેમાં તું કાળે ને કલ્યાણે મોરે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો હેમાં તું કાળે ને કલ્યાણે મોરે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો વાત કરવાની થા કોઈ વિયા નો જાતા હજી. આમ સ્વામી મારી એવી ફરમાઈ છે કે તમે સંતો અમિતના મુખેથી તમે ગરબા સાંભળો, પંચાળાનો રાસ સાંભળો. મારી એવી ઈચ્છા છે. એટલે જાતા નહીં. તમ તાર મને આમ જો નિરાતે સમજાઈ દેજો, પણ આમ જો આને સાંભળો. એમાં તો કાળી ને કલ્યાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તને ચારે વેદે વખાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. રે અંબે માં ચાલો ધીરે ધીરે માં. એમાં બધા અલગ અલગ કીર્તનો હોય, ભલે અલગ અલગ સંપ્રદાયના રાસે અલગ હોય. હું તો એમ કહું મજા આવે. આપણે જ મૂળ રાસ લેવાનું કામ ને. એમાં એક કડી મને ગમે એવી કડી. તારો ચટક રંગીલો છેડાલો રયાલ બેલા રે, એ હાલો એ તારો ચટક રંગીલો છેડાલો રયાલ બેલા રે. એ કાઈ નવલક સુંબે પાગ રંગ નારેલા રે. તારો ચટક રંગીલો એડલો રયલ બેલા રે. એમાં પાછા સલતીમાં ઘણા કેન્દ્ર એવા વાયા ને વાદળનું મજા, એવા વાયા ને વાદળનું મજા, એવા મજા કેવી આવે છે. તમને એમ હોય કે આને કામ બોલવાનું છે ને ગા ગા કા કરે, પણ એનું રીઝન છે. થોડુંક ગાઈને થોડુંક બોલીએ તો મજા એટલા માટે કે આમાં રિફ્રેશ આવતું હોય. થોડું ગાવાથી રિફ્રેશ આવે. અહીંયા કદાચ સ્વામી અમને અમારા સૌરાષ્ટ્રની માલિપા ભવાઈ મંડળ આવતું. કોઈને ખબર છે ભવાઈ મંડળની? કોઈને ખબર છે?
હા, જેને ન ખબર હોય ને એ સવારે યુટ્યુબમાં ભવાઈ મંડળ એમ કરીને લખજો, કેમ કે આ દેશના વ્યાસોએ આપણને સુંદર મજાની એવી ભેટ આપતા ગયા છે. આ 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને, તેથી આ દેશના વ્યાસોએ આપણને કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી પેઢી સુધી પોગાડ્યા છે. એટલે એની યાદી કરવી પડે. હે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભાઈ 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 સાંભળી લેજો. એ ગામના ઉપસરપંચ કરશનભાઈ તરફથી 21 રૂપિયા કબૂતરાની ચરણમાં આપે છે. બોલાય મે વાદગી જાય. આવું એક બોલ બોલવામાં આવતું, અને એમાં પાછા એક સામે એક જેન્ટ્સ પાત્ર હોય ને એક લેડીઝ પાત્ર હોય. એ લેડીઝ પાત્ર એ પાછા એવા છે હોય 5 વર્ષના હોય, મોઢામાં દાંત ન હોય, હોય પુરુષ જ પણ સ્ત્રીના વેશમાં આવે. અને પછી એ જે ચાલુ કરે, એ ભલા મોરી રામા વગેરે ચાલુ કર. ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા. ભલા મોરી રામા, ભલા મોરી રામા. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. તડિંગ તડિંગ કે બસ. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. એટલે હું ખબર, એટલે શું ખબર? એક ચપટી સિંદૂર તું ક્યાં જાણો રમેશ બાબુ. આમાં તો ઘણું ઉમેરો એવું ઉમેરાય. હમણાં મેં એક રીલ જોઈ હતી સ્વામી, એમ એ મેરા મણ, મેરા મણ, એ મેરા મણ, તારામાં હિંમત હોય તો ચલાવ ગોરી. આવી આવી નો એવું રીલ શું નીકળે. બોલો હવે આપણે એમ થાય કે આમાં શું હાલતું હોય છે. હે આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા. ભલા મોરી રામા, ભલા મોરી રામા. આમાં 2-3 છોકરા મેં એવા જોયા હતા, એ મારી હારો હાર ગાતા હતા. હું આમ સ્ક્રીનમાં હારો હાર ગાય. એટલે વિચાર કરો, એ જ્યાં સુધી સનાતન સંસ્કૃતિની વાતો, સનાતન સંસ્કૃતિની ભાષા, હું તો 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે અંગ્રેજી ભણવું જોઈએ, લખવું જોઈએ, બોલવું જોઈએ, વાંચતા આવડવું બહુ સારી વાત છે. અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ. હમણાં 3 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો એક ભૂરીયો આવ્યો. તો ભૂરીયો આમ અવેડો હોય ને, અવેડા ઢોર ઢાકર આપણે પાણી પીતા હોય ને અવેડા કહેવાય ને, કુંડી જેને કહેવાય. તમે ફરતો ફરતો ને એક માજી બિચારા કપડાં ધોતા હતા, ધોકે ધોકે કપડાં ધોતા હતા. હવે ધોતા હતા એટલે એટલું પાણી ઉડે કે નહીં, થોડુંક થોડુંક છાંટા ઉડ્યા છે. એટલે ઓલો ભૂરીયો કે એક્સક્યુઝ મી, હાઉ ડુ યુ ડુ. તો ઓલા માડી કે એ તો ઉડ્યું આમથી હાલ લે તો ન ઉડે. લે એને એમ કે આમથી આમ કહે છે કે ઉડું કંઈક એવું કીધું એને. હાઉ ડુ યુ ડુ કે ઉડ્યું હવે નહીં ઉડે, આમથી વિયો હતા. તે 3 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો એણે એવું કીધું, ભૂરી આવે મને અંગ્રેજી નથી આવડતું. एक्सक्यूज मी, हाउ अंकल यहाँ से जूनागढ़ कितना होता है? हैं
यहाँ से जूनागढ़ कितना होता है? बापा के जावा देने भाई, एक तो तड़को से माथू खासो भाई, तू जातो અહીંયા જાને ભાઈ જાને તેને એમ કે અંગ્રેજી ભાષામાં નહીં, એમ બીજી ભાષા યુઝ કરી. એક્સક્યુઝ મી અંકલ, यहाँ से जूनागढ़ कितना होता है? ચારેક ભાષા બોલીને બાપાનો મગજ વી ગયો, બાવડું પકડીને કે ભાઈ જાવા દેને. ઓલાને એમ કે હવે જવાનું જ કે પૂરી આવી ગયા. બાજુમાં એક બીજા મગન દાદા બેઠેલા, એ મગન દાદાએ વલ્લભ દાદાને એવું કીધું, એ રામ રામ દાદા. એ મગન દાદા એ વલ્લભ દાદાને કીધું, એ કે હે વલ્લભભાઈ, તો કે હા, આ તમને નથી લાગતું કે આ 70 વર્ષે હવે આપણે ભાષાઓ શીખવી જોઈએ? શબ્દો પર ધ્યાન દેજો કે હવે તમને એવું નથી લાગતું કે 70 વર્ષે આપણે ભાષાઓ શીખવી જોઈએ? એ કે એ કે બિચારો 4 ભાષા બોલતો તો આપણને એકેય મગજમાં ન ઉતરી. પછી વલ્લભ દાદાએ મગન દાદાને કીધું, એ કે વાંધો નહીં, જે ખીલો પકડ્યો છે ને ઈશ્વરનો, સનાતન સંસ્કૃતિનો, ગમે એ ભાષાનો, તો એકના એક ખીલે રહ્યો, ખીલા ફેરવો નહીં. એ કે એ કે એને 4 ભાષા આવડતી હતી છતાંય એકેય આપણી પાસે કાયમ લાગી. એને 4 આવડતી હતી પણ એકેય કાયમ લાગી, છતાંય આપણે ગુજરાતીમાં જવાબ માંગતો હતો ને. ગુજરાતી ભણવું જોઈએ, બહુ સારી વાત છે. વ્યાકરણ શીખવું જોઈએ, સારી વાત છે. એમ સામે અંગ્રેજી એ શીખવું જોઈએ, સારી વાત છે. પણ અંગ્રેજી એ ફોર એપલ પેલા ખવડાવતા શીખવાડે, જેડ ફોર ઝીબ્રા. પેલા ખવડાવતા શીખવાડે, જેડ ફોર ઝીબ્રા. એની કરતા ગુજરાતી ભાષા સારી નહીં, એના 2 અક્ષર કાઢી લ્યો ખાલી. અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલી મારીને તમારી ગુજરાતી ભાષા છે. અને પછી ગુજરાતી ભાષા સારી વાત છે, પણ ગુજરાતી માણસોને સમજવા અઘરા બહુ થઈ ગયા છે. ગુજરાતી ખરેખર માણસોને સમજવા અઘરા બહુ. ખાઈ ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. તમે વજન વધારવા જાઓ છો, ઘટાડવા જાઓ છો? હે હાલો ના બાજુ નીકળ્યા છે, કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જાય, અહીંયા હારો લ્યો તો એમાં શું કરો તમે આમાં? હા, એક ભાઈ બિચારો બાથરૂમમાં સ્નાન કરવા ગયો, સ્નાન કરીને બારો આવે ને એટલે રોજ એની ઘરવાળીને પૂછે કે મારા પાકીટમાંથી, એટલે કે મારા પર્સની અંદરથી રોજ 200 ની 500 ની નોટ ચોરાઈ જાય છે, તું લે છો? તું લેતી હોય તો મને કે. હું નથી લેતી. સાચું બોલ, તું લે છો ને? કે ના ના હું નથી લેતી. તો 200 ની 500 ની નોટ ક્યાં જાય છે? કે તમને ખબર, મને શું ખબર? 200 ની 500 નોટની મને થોડી ખબર હોય, તમને ન ખબર હોય? જો તું લેતી હોય તો મને કહી દે કે હું નથી લેતી, ખાતર માના આમ હું લઉં છું. એટલે પાકીટમાંથી, તું પર્સમાંથી તું 200 ની 500 નોટ લઈ લેશો? તો કે હા. પણ આવી રીતે ચોરીને હું કામ લેશો? મને કે ને, તું મને કહીશ તો હું તને આપીશ, 500 ની નોટ આપી દઈશ. એમાં શું થઈ ગયું? એ કે હું અમારે બધું પૂછી પૂછીને જ કામ કરવાનું, આત્મનિર્ભર નહીં બનવાનું. હે બોલો, એને પૂછી પૂછીને કરવાનું. હમણાં એક ભાઈ બિચારો બાથરૂમમાં નાવા ગયો ને, એરોપ્લેન મોડમાં ફોન પડેલો. એરોપ્લેન મોડમાં, વાઇબ્રેટમાં મૂકવાને બદલે એરોપ્લેનમાં મૂકવાને બદલે વાઇબ્રેટમાં રહી ગયો. તો બાથરૂમમાં બિચારો નાવા જતો હતો ને, ફ્રીજ ઉપર ફોન પડેલો. તેને ઘરવાળી કીધું ફટાફટ સ્નાન કરીને આવો, ફ્રેશ થઈને આવો, ગરમા ગરમ ભાખરી બનાવી આપું. તો બિચારો સ્નાન કરવા ગયો ને, ઓલી ભાખરી બનાવતી જેવો બહાર આવ્યો ને, ફ્રીજ ઉપરથી ફોન. એની ઘરવાળી, એની વાઈફે હાથમાં ફોન લીધો, એક હાથમાં વેલણ, એક હાથમાં ફોન. એનો ફોન એની ઘરવાળીના હાથમાં ભાળી ગયો ને, જોઈ ગયો ને, જીભે સરસ્વતી બીઆઈ ગયા, પરસેવો રેપ જાય. બાબા જય દે દબા દે દે દે. કોનો ફોન છે? શું કે કોનો ફોન છે? તમારો ફોન છે. મારો ફોન કેમ તારા હાથમાં? મેસેજ આવતો તો. શેનો મેસેજ આવતો તો? મેસેજ એવો આવેલો છે કે મગન મંડપ વાળો એમ કેમ લખે છે કે દીકુ નાસ્તો કરી લીધો? ખમા બાપ, ખમા તને, ખમા મારા વીરા. હું તો તમને બધાને કહું કે તમે અમારી ગાંડી ગઈ ફરો, તમને મજા આવે. જો હમણાં બહુ ભણેલા હતા ને, બહુ ભણેલા ને સ્વામી, બહુ ભણેલા હોય ને, બહુ ભણેલા હોય ને, અને આપણે હાવ દેશી ભાષા બોલીએ તો કે ઓહો આ તો હાવ ગામડીઓ છે, આ ગામડા જેવા માણસો છે. અરે એ છે એટલે તો હાલે છે આ બધું, નકરા ભેગું ન થાય. સમજો મને? હું ક્યારેક ક્યારેક વિચાર કરું કે બધાને ઓર્ગેનિક ખાવું છે, બધાને ઓર્ગેનિક ખાવું, કરવું કઈ નથી. લ્યો કંઈક ઓર્ગેનિકના મશીન આવશે, હાલો એકાદું ઓર્ગેનિક ગાજર આપો, લ્યો તો વાવવું તો ખેડૂતને જ થાય, કામે છોટી જાય. નકર આપણે ભગવાન ભલું કરે, બે હાથ જોડીને પ્રાર્થના કરું. પણ
12 વાગ્યા છે અને હજી આપણે રાસ લેવાનો કોઈને જવાનું નથી. તો હું ભાઈ અમિતને હું ખાલી થોડોક 5-10-20 મિનિટનો હોલ્ટ લઈ અને હું ભાઈ અમિતને વિનંતી કરું કે અમિત તને મજા આવે એવો રાસ ગરબા કર મારો બાપૈયો, પછી આપણે જ્યાં સુધી તમે બેઠા છો ત્યાં સુધી નકરી મજા જ કરવી છે.